વાતની શરૂઆત કરીએ. પૂજ્યભાઈ શ્રી આપના ચરણોમાં મારા સાષ્ટાંગ પ્રણામ. નારાયણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આપણે વાત બેઝિકથી શરૂઆત કરીએ, સનાતન ને સમજવાનો પ્રયત્ન કરીએ. મારી પેઢી કે મારાથી નાની ઉંમરના લોકો, જે જેન્ઝી આપણે કહીએ, જે લોકો ક્યારે શ્રીમદ ભગવદ્ ગીતા વાંચી નથી કે શ્રીમદ ભાગવત પુરાણ ક્યારે વાંચ્યું નથી કે સાંભળ્યું નથી, એ લોકોને જો આપણે સનાતન સમજાવવું હોય તો કેવી રીતે સમજાવી શકીએ? સનાતન ધર્મ એટલે જીવનને સમૃદ્ધ બનાવવા માટે થઈને આવશ્યક જે વેલ્યુઝ છે એનું નામ સનાતન ધર્મ છે. અને વેલ્યુઝ ઇટરનલ છે. સત્ય ઇટરનલ છે. સતયુગમાં સત્ય જેટલું ઉપયોગી હતું એટલું ત્રેતામાં અને દ્વાપરમાં અને કલિયુગમાં પણ, ભલે અત્યારે બહુ જોવા નથી મળતું વ્યવહારમાં, પણ સત્ય તો એટલું જ ઉપયોગી છે. હું હંમેશા કહું કે માણસને જૂઠ બહુ સરળ લાગે અને આ સત્યનો જમાનો નથી ને સત્ય કઠણ લાગે, એક ભય જેવું પણ એમાં હોય. પણ હકીકત એ છે કે સત્ય બહુ સરળ છે, જૂઠ બહુ કઠણ છે. જૂઠને ડે ટુ ડે મેન્ટેનન્સની જરૂર પડે, સત્યને નહીં. તમે એકવાર સત્ય બોલ્યા પછી તમે રિલેક્સ થઈ જાઓ, તમારા મન ઉપર ભાર ના હોય, અને ભૂલી જાઓ તો સામેવાળો તમને યાદ કરાવે. પણ જૂઠ બોલ્યા પછી એને યાદ રાખવું એ બાધ્યતા છે. જો યાદ ન રાખ્યું તો તમે ગયા કામથી. અને પછી એક જૂઠને છુપાવવા માટે અનેક જૂઠ બોલવું પડે, અને દરેક જૂઠને પાછું યાદ રાખવું એ જરૂરી. એટલે પછી મેમરી ફૂલ થઈ જાય, એટલે સ્ટ્રેસમાં આવી જાય માણસ. એટલે ધર્મનો દૂસર સત્ય સમાના, આવું ગોસ્વામી તુલસીદાસજી કહે છે. ધર્મનો સીધો સંબંધ એને સત્યની સાથે જોડ્યો, અને એટલા માટે સત્ય સનાતન ધર્મ કી જય, આવી રીતે પણ આપણે ત્યાં જય બોલાતી હોય છે. એટલે સત્યથી શરૂઆત કરીને જિંદગી માટે થઈને જે વેલ્યુઝની જરૂર છે એ ઇમ્બાઇબ થાય આપણામાં, એના માટેની વાત સનાતન ધર્મ કરે છે. અને એ યુનિવર્સલ છે. શ્રીમદ ભાગવતની દ્રષ્ટિએ કહું તો એમાં જે રીતે ધર્મની વ્યાખ્યા કરી યુનિવર્સલ છે. આજે દરેક જણ પોતપોતાના ધર્મને, પોતપોતાના સંપ્રદાયને, પોતપોતાના પંથને શ્રેષ્ઠ બતાવવાની કોશિશ કરે છે. આ જ પ્રશ્ન આપણે ભાગવતને પૂછીએ કે કયો ધર્મ શ્રેષ્ઠ, તો શ્રીમદ ભાગવત કહે છે સવૈ પુંસામ પરો ધર્મો યતો ભક્તિ અધોક્ષજે અહૈતુક્ય પ્રતિહતા યયાત્મા સંપ્રસિદ્ધતિ. મનુષ્યનો એ જ પરમ ધર્મ અથવા તો એ જ એનો શ્રેષ્ઠ ધર્મ છે જેનું આચરણ કરવાથી અસ્તિત્વ માટે પ્રેમ થાય. આજે સુપ્રીમ રિયાલિટી છે એ જ પરમાત્મા છે, અને એના માટે પ્રેમ કરાવે એનું નામ ધર્મ. અને એ ધર્મ એવો છે કે જે તમારા આત્માને પ્રસન્ન કરે. હવે આ વ્યાખ્યા છે જે ધર્મની, એ યુનિવર્સલ છે. દુનિયાના કોઈ પણ ખૂણે આ વાત લાગુ પડે, અને આ વ્યાખ્યા ઉપર ખરો ઉતરે, હું તો એને ધર્મ કહું. એટલે તમારા હૃદયમાંથી ઘૃણા, નફરતની આગને બુજાવી નાખે અને તમને પ્રેમના અમૃતથી ભરી દે. અને એ પૂરી કાયનાત માટે, એટલે જળ હોય કે ચેતન હોય, એટલે પછી ઝાડવાની પૂજા થાય, અને નદીઓની પૂજા થાય, અને પર્વતોની પૂજા થાય, અને માણસના દિલની નજીક પહોંચે. નૈતિકતા એ સારી વાત છે, પણ એક વ્યવસ્થા છે. વ્યવસ્થા સારી રીતે ચાલે નૈતિકતાથી, પણ ધર્મ એ છે જે વ્યક્તિને વ્યક્તિ સાથે જોડે. કારણ કે ત્યાં દયાની વાત આવે છે, ત્યાં કરુણાની વાત આવે છે. એટલે તમારા રૂપિયા હું તમને પાછા આપી દઉં, અથવા તો વ્યવહારની વાત આવે, અથવા તો વ્યાપારની વાત આવે, ત્યારે પૈસાનો હિસાબ પ્રામાણિકતા પૂર્વક હું કરું, એ મારી નીતિમત્તા છે. પણ ધર્મ છે ત્યારે હું પ્યાર કરું છું, પ્રેમ કરું છું, મારામાં કરુણા છે, દયા છે, મારામાં પરહિતની ભાવના છે. તુલસીદાસજી વળી પાછા કહે છે પરહિત સરિસ ધર્મ નહીં ભાઈ, પર પીડા સમ નહીં અધમાઈ. એ વસ્તુ ઇન્સાનને ઇન્સાન બનાવે છે, અને ત્યારે એક ઇન્સાન બીજા ઇન્સાનના દિલ સુધી પહોંચે છે. એટલે મારી દ્રષ્ટિએ એ ધર્મ એ છે જે કનેક્ટ કરે, વ્યક્તિથી માંડી અને યુનિવર્સ સુધી બધાની સાથે કનેક્ટ કરે, એ ખરો ધર્મ.
આપે કહ્યું કે નીતિમત્તા, પ્રામાણિકતા આ બધી વસ્તુ તો જરૂરી છે જ, પણ ધર્મ પણ જરૂરી છે. આજની પેઢી જ્યારે એમને પૂછવામાં આવે કે આર યુ રિલિજિયસ, તો એ લોકો એવું કહે કે આઈ એમ નોટ રિલિજિયસ, આઈ એમ સ્પિરિચ્યુઅલ. એટલે કદાચ એ લોકોને સ્પિરિચ્યુઆલિટી અને રિલિજિયસનેસ કે સ્પિરિચ્યુઅલ એન્ડ રિલિજિયસ આ બંને હોવામાં શું ફરક છે એ કદાચ ખબર નથી. પણ એ લોકોને એવું છે કે જો હું નૈતિક મારું વર્તન છે અને હું પ્રામાણિકતા રાખું છું જીવનમાં, તો હું સ્પિરિચ્યુઅલ છું ને એટલું ઇનફ છે. એ આ વાતને આપણે કેવી રીતે ડીલ? મહત્વની વાત એ છે કે ધર્મ એ રિલિજન નથી. ધર્મ માટેનો યોગ્ય શબ્દ અંગ્રેજીની પાસે નથી. રાઇચિયસનેસ એવું આપણે કહીએ, પણ આપણે ત્યાં ધર્મ એ ખાલી ઉપાસના પદ્ધતિનું નામ નથી. ધર્મ એ જીવન શૈલીનું નામ છે. મારી પ્રત્યેક ક્રિયાઓ, સવારથી જાગવાથી માંડીને રાતના હું સૂઉં ત્યાં સુધીની, એમાં ધર્મ પ્રતિબિંબિત થતો હોવો જોઈએ. હિન્દુઇઝમની વાત છે ત્યાં સુધી તો દેશના સર્વોચ્ચ ન્યાયાલયે પણ કહ્યું જ છે કે હિન્દુઇઝમ ઇઝ નોટ અ રિલિજન, ઇટ્સ અ વે ઓફ લાઈફ. એટલે આ જીવન શૈલીની વાત છે. એટલે હું તો જ્યારે યુવા મિત્રો સાથે વાત કરું ત્યારે એમ કહું કે સ્પિરિચ્યુઆલિટીના મંદિરમાં પ્રવેશવા માટે ધર્મ એ સીડી છે. એક મંદિરમાં પ્રવેશવા માટે ઘણી બધી સીડી હોય, સામેથી હોય, સાઈડમાંથી પણ હોય. કોઈ પણ સીડીથી તમે આવો, પણ અંતે તમારે પ્રવેશ કરવાનો છે સ્પિરિચ્યુઆલિટીના મંદિરમાં. સીડી, પગથિયા કોઈ પણ વ્યક્તિ માટે સાધન હોઈ શકે, સીડી સાધ્ય નથી. પગથિયા ચડવાના હોય છે, ત્યાં બેહી નથી રહેવાનું. એટલે એવા ક્રિયાકલાપો કે એવું વર્તન કે મારી એવી જીવન શૈલી જે મને સ્પિરિચ્યુઆલિટીના મંદિરમાં પ્રવેશ કરાવે, અને ત્યાં હું પહોંચું પછી કોઈ ભેદ રહેતા નથી. ત્યાં કશા જ ભેદ રહેતા નથી. એટલે હું રિચ્યુઅલ નથી, પણ હું સ્પિરિચ્યુઅલ છું. બટ બાય રિચ્યુઅલ્સ, ફ્રોમ રિચ્યુઅલ્સ ટુ સ્પિરિચ્યુઅલ લાઈફ તરફ આગળ વધવાની જે વાત છે. અમે યજ્ઞ કરતા હોય ને ત્યારે પણ એમ કહીએ કે આ રિચ્યુઅલ ટીમ છે, પણ બાય રિચ્યુઅલ્સ એના દ્વારા આપણે આપણા મનને શુદ્ધ કરીએ છીએ. કારણ કે આદ્ય શંકરાચાર્ય ભગવાન અને આપણા શાસ્ત્રો પણ એમ કહે છે કે વેદના કહ્યા પ્રમાણેના કર્મ કરવાથી ચિત્ત શુદ્ધ થાય, અને મારું ચિત્ત જો શુદ્ધ થાય છે તો જ હું સ્પિરિચ્યુઆલિટી તરફ આગળ વધું છું, તો જ હું અધ્યાત્મ તરફ જાઉં છું. લિટરલ મિનિંગ એનો જોઈએ અધ્યાત્મનો તો અધિ આત્મા. અધિ એટલે અંદર, આત્માની અંદર. એટલે હું જે બહુ બહાર આઉટર વર્લ્ડમાં વધારે છું, એને બદલે હું થોડો અંતર્મુખ થાઉં. બરાબર. હું કોઈક જગ્યાએ કોઈ આશ્રમમાં ગયો હતો, અને આ વાત મેં કથાઓમાં કહી છે. એ મારા હૃદય ઉપર અંકિત થઈ ગયેલા નાના 3 વાક્ય. એમાં લખ્યું હતું, પરથી ખસ, સ્વમાં વસ, એટલું બસ. તો સ્વથી પર તરફ લઈ જનારી જે યાત્રા છે એનું નામ સંસાર, અને પરથી આપણને હટાવી અને સ્વમાં જે સ્થિત કરી દે, પોતાના તરફ લઈ આવે, એ યાત્રાનું નામ અધ્યાત્મ. અને પછી જ્યારે માણસ પોતાના સ્વમાં સ્થિત થાય છે ત્યારે સ્વસ્થ કહેવાય છે. સ્વસ્મિન તિષ્ઠતિ ઇતિ સ્વસ્થ. જે પોતે પોતાનામાં સ્થિર થયો છે તે સ્વસ્થ. તો ઇટ્સ લાઈક ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ ગો આઉટ ઓલ્સો, બટ એટ ધી એન્ડ you close the day off and you come back to your home, right? So it's like coming back to self.